નમસ્તે. હું કાર્તિકેય મનોજભાઈ પારેખ. સ્વર્ગસ્થ મનોજભાઈની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે ધોરાજીમાં સમ વિચારધારાના પરિવાર ક્ષેત્રના લોકો, સેવાભાવી સંસ્થાના આગેવાનો, એમનું એક વ્યાખ્યાનમાળા અને પછી ચંદન એટલે કે અલ્પાહારનું આયોજન હોય છે. આ વખતે અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય આદરણીય શ્રી મનમોહનજી વૈદ્યનો લાભ આપણને મળેલો છે. શ્રી મનમોહનજી વૈદ્ય 1982 થી સંઘમાં પ્રચારક તરીકે છે. તેમણે પોતે પીએચડી ડિગ્રી હાંસિલ કરેલી અને ત્યારબાદ 2 વર્ષ સુધી પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી અને તે પછી સંઘમાં પ્રચારક તરીકેની દીક્ષા લીધી. અલગ અલગ ખૂબ પ્રાંતોમાં તો કામ કરેલું છે. જૂના કાર્યકર્તાઓને કદાચ યાદ હશે, ગુજરાત પ્રાંત પ્રચારક પણ હતા. પણ 2008 કે 9, મને ચોક્કસ સાલ યાદ નથી, પણ ત્યારથી વિદેશ વિભાગમાં પણ, એટલે કે કુલ જોવામાં આવે તો 14 દેશોમાં અને 3 ખંડોમાં મનમોહનજીએ સંઘનું કામ કરેલું છે. એમના વિશેષ અનુભવોનું ભાથું આપણને મળવાનું છે. તો આવો બધા સાથે મળીને નિહાળીએ. વિષય છે ભારતની ભારતીય અવધારણા. સાંભળતા કદાચ અઘરું લાગે, પણ સિમ્પલમાં, સરળ ભાષામાં કહીએ તો આપણે કદાચ સ્વબોધ ભૂલી ગયા છીએ. હુ વી આર, આપણે કોણ છીએ, એના વિશે મનનીય વાતો કરી છે. તો માણીએ આદરણીય મનમોહનજી વૈદ્ય. મંચ પર ઉપસ્થિત બધા મહાનુભાવો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત બધા સુધી ભાઈઓ બહેનો, સ્વર્ગીય મનોજભાઈની સ્મૃતિમાં એ પ્રકારની વ્યાખ્યાન માળાનો ક્રમ ચાલુ છે. એમને સાંભળી મને ખૂબ આનંદ થયો. મારો વિષય છે ભારતની ભારતીય અવધારણા. એક સેમ્યુઅલ હન્ટિંગ્ટન નામે એક વિદ્વાને પુસ્તક લખ્યું છે, હુ આર વી, અમે કોણ છીએ. એક રાષ્ટ્ર તરીકે, સમાજ તરીકે અમે કોણ છીએ એ જ્યાં સુધી આપણે નક્કી નથી કરતા ત્યાં સુધી આપણી પ્રાથમિકતા, આપણી દિશા નક્કી થઈ શકતી નથી. એન્ડ અનફોર્ચ્યુનેટલી આખા દુનિયામાં ભારત એવો એક દેશ છે જેમાં રહેનાર લોકોમાં અમે કોણ છીએ એ બાબતમાં એકમત નથી, સંભ્રમ છે. બાકી દુનિયાના કોઈ દેશમાં આવો સંભ્રમ નથી. સેકન્ડ વર્લ્ડ વોર 1945માં સમાપ્ત થયો. ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન આ દેશોનું ખૂબ નુકસાન થયું હતું. એમણે ફરીથી પોતાનો દેશ ઊભો કરવાની શરૂઆત કરી. 1948માં ઇઝરાયલે શૂન્યથી સતત સંઘર્ષ સાથે 1800 વર્ષો પછી પોતાની ધરતી પર ગયા હતા. એમણે ફરી પોતાનો દેશ ઊભો કરવાની શરૂઆત કરી અને 47માં આપણે સ્વાધીન થયા. 45, 47, 48 લગભગ સમય એક જ છે. પહેલા 60-65 વર્ષોનો હિસાબ જો આપણે જોઈએ તો ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, ઇઝરાયલ એ દેશોએ જેટલી પ્રગતિ કરી છે એટલી ભારત નહીં કરી શક્યો. We did not lack resources, talent. આ બધા કરતા વધુ આપણે રિસોર્સફુલ હતા. અને વિચાર કરી ધ્યાનમાં આવે છે કે આ બધા દેશોમાં ભારત સિવાયના ત્યાં ડેમોક્રેસી છે, 1, 2, 3 રાજનૈતિક દલો છે, ચૂંટણીઓ થાય છે, બટ ઓલ ધ પીપલ આર યુનાનિમસ અબાઉટ હુ વી આર. અમારા પૂર્વજ કોણ હતા, અમારો ઇતિહાસ કેમ હતો, એ બધાના મનમાં એ બાબતમાં સ્પષ્ટતા છે. ભારતમાં એવું નથી. દુનિયામાં ભારત એવો એકમાત્ર દેશ છે જેના 2 નામ છે. એક કેમ નથી? ભારતના પડોશમાં એક દેશ હતો બ્રહ્મદેશ.
અંગ્રેજોનું નામ બર્મા કર્યું. ત્યાર પછી દેશ સ્વાધીન થયો, એમને પોતાનું નામ મ્યાનમાર રાખ્યું, પણ બર્મા છોડી દીધું. ભાઈ બર્મા દેટ ઇઝ મ્યાનમાર એમ નથી કહેતા, કેવલ મ્યાનમાર જ કહે છે. આપણે ઇન્ડિયા દેટ ઇઝ ભારત જ ચલાવીએ છીએ, નક્કી નથી કરી શકતા આપણે ખરેખર કોણ છીએ. એટલા માટે ભારતની વિશેષતા છે એ આપણે સમજીએ તો એવું ભારત આપણે આપણા ભારતમાં ઉભો કરી શકીએ એમ છે. કેટલીક વાતો મગજમાં એવી નાખી દીધી છે, આપણે સંભ્રમિત છીએ. જેમ કે એક બહુ દેશભક્તિ પર ગીત તરીકે બધે જ વખણાય છે. મને ખાતરી છે હું પહેલી અડધી પંક્તિ બોલીશ અને બધા લોકો બાકીની પંક્તિ પૂર્ણ કરશે જ. મારું આ બધાને આહવાન છે, જેમને આગળનું ખબર છે બધા સાથે બોલવાનું. 15મી ઓગસ્ટે ઘણીવાર પોલીસ મિલિટરી આ ગીત ઉપર ડાન્સ કરે છે. હું પહેલી અડધી પંક્તિ બોલીશ, બાકી બધા આપણે મોટેથી બોલવાનું છે. આપણને ખબર હશે તો ખબર હશે જ. સારે જહાં સે અચ્છા, આગળ શું છે? ત્યાર પછી હમ ये, આનો અર્થ શું છે? તો પહેલી પંક્તિનો અર્થ છે સારે જહાં સે દુનિયા में સૌથી શ્રેષ્ઠ ભારત છે. સમજી ગયો? બીજી પંક્તિનો અર્થ શું? ये गुलसिता मतलब गुलिस्ता है, मतलब બગીચો છે. બુલબુલ કોણ હોય છે? શું ખબર છે આપણને? વોટ ઇઝ બુલબુલ? બોલો બોલો. બર્ડ છે, પક્ષી છે. એટલે આ ગુલિસ્તા છે, બગીચો છે, અમે બુલબુલ છીએ. એટલી ખોટી વાત આપણા મગજમાં નાખી દીધી છે. બુલબુલ બગીચામાં શું કામ આવે? તો ગુલ ખાવા આવે, પરાગ ફૂલોના ખાવા માટે આવે. જો બુલબુલને અહીંયા પરાગ ન મળે, ક્યાં જશે? જે બગીચામાં ગુલ છે ત્યાં જશે, બરાબર ને? આપણા લોકો ભણી ગણીને બહાર કેમ જાય છે? ત્યાં બધા ગુલ મળે છે એટલા માટે જાય છે. આપણું નાતો શું? અને બગીચાને આગ લાગી જાય, સૌથી પહેલા બુલબુલ ઓળી જવાનું છે. તો શું આપણે બુલબુલ છીએ? હા કે ના? આવાજ કરવાનો, માથું નહીં જોડાવાનું, હા યા ના. આપણે બુલબુલ છીએ? હવે આ જો ગુલિસ્તા છે, બગીચો છે, અને આપણે બુલબુલ નથી, તો આપણે બગીચાના કોણ છીએ? કોઈ એક બે લોકો ઉભા થઈને જવાબ આપે. જરા ઉભા થઈને બોલો એટલે ખબર પડે. માળી છે, એક ઉત્તર માળી છે. 4 ઉત્તર આવે છે. એક માળી, બાકી બીજું માલિક છે, બીજું ઉત્તર બરાબર છે. ત્રીજું બેનોમાંથી એક માળી, એક માલિક, ત્રીજું ફૂલ છે, ચોથું ચોકીદાર છે. કરેક્ટ. હવે આ ચારે ઉત્તર બરાબર નથી. તો આપણે આ બગીચાના છોડ છીએ. વી આર ધ પ્લાન્ટ્સ. આપણા થકી બગીચો બન્યો છે. જે પ્રકારનો ફૂલ છોડ છે, ફૂલનો હશે ઉત્તમ ફૂલ લાગે, ફળનો હશે ઉત્તમ ફળ લાગે, તો બગીચાનું નામ મોટું થવાનું છે. અને બગીચાને આગ લાગશે, આ છોડ જવાના નથી, અહીં જ રહેવાના છે. આપણે શું શીખવાડીએ છીએ લોકોને? વી હેવ ટુ મેક ધીસ કન્ટ્રી ફ્લરિશ, પ્રાઉડ. થોડી જવાનું નથી. અનનોઇંગલી ઘણા લોકોને કહું છું, આઈએએસ આઈપીએસ ઓફિસર કહે છે, કોઈ બી વિચાર જ નથી કરે. બધા ગાય જા રહે, બસ બુલબુલે इसकी. બીજી વાત કહે છે, આપણને એવું કહેવામાં આવ્યું છે, તમે સાંભળ્યું હશે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, બરાબર છે? હા યા ના? ખોટું છે. કારણ ઓંગસ મેડિસન નામના એક વ્યક્તિએ અભ્યાસપૂર્વક પુસ્તક લખ્યું છે
વર્લ્ડ હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ એમાં કહે છે કે ઈસવીસન 1 થી 1700 સુધી વિશ્વ વ્યાપારમાં ભારતનો સહભાગ સર્વાધિક હતો, 33% વધુ હતો, જ્યારે અમેરિકા યુરોપ મળીને 2% ઓછો હતો. ભારત પછી નેક્સ્ટ નંબર ચાઇનાનો આવતો. ભારત ચાઇના મળીને 50% વ્યાપાર હતો. તો આપણા લોકો દુનિયાભરમાં વ્યાપાર કરવા જતા શું વેચતા? આપણે ત્યાં ખેતી સારી હતી, પણ આપણે અનાજ ક્યારે પણ વેચ્યું નથી. ખાધું છે, ખવડાવ્યું છે, અને વસ્તુના લેણદેણમાં અનાજનો પ્રયોગ કરે છે, વિનિમય માટે, બાર્ટર માટે. લોહારે સુતાર પાસે કઈ વસ્તુ બનાવીને લીધી, બદલામાં એને અનાજ આપ્યો છે. એને વણકર પાસેથી કપડું લીધું, બદલામાં અનાજ આપ્યો છે. પણ કરન્સી નોટ હતા નહીં. વેચતા શું હતા કોઈને ખબર જ નહીં. મરેલા જાનવરોની સ્કિન ઉપર ટેનિંગ પ્રોસેસ કરીને લેધરની વસ્તુઓ બનાવવાની ઇન્ડસ્ટ્રી ભારતમાં ખૂબ ઉત્તમ ફ્લરિશ હતી. લેધર ઇન્ડસ્ટ્રી, તો ચામડાની અનેક વસ્તુઓ બનતી ભારતમાં. આગ્રા, કાનપુર એનું મુખ્ય કેન્દ્ર હતા. ભારતમાં ઉત્તમ મેટલર્જી હતી. આયરન એક્સટ્રેક્શન, કોપર એક્સટ્રેક્શન, ઝિંક એક્સટ્રેક્શન, કાંસો, પિત્તળ, આ બધા અલાય બન્યા ભારતમાં. આપણે કાર્યકર્તા ગયા છત્તીસગઢમાં. એક ઘરમાં ગયા તો પહાડમાંથી માટી, એક ટોકરીમાં માટી લઈને બધી બહેનો આવતા હતા. એમના ઘરમાં 3 એવા માટીના હિપ્સ હતા. ઘરની દાદીમાએ એમના સામે એક માટીના ઢગલામાંથી એમને લોખંડની એક ટુકડો કાસ્ટ કરીને, કાસ્ટિંગ મોલ્ડિંગ કરીને બતાવ્યો. શી ન્યુ ધ ટેકનોલોજી. બીજા ઢગલામાંથી તાંબુ એ વસ્તુ બનાવી, ટુકડો બનાવ્યો. એમણે કીધું આપણા ભાષણમાં, એની પોતી હતી નાતી, એને કીધું, દાદીમાં આ જરા સારા માણસ દેખાય છે, ત્રીજું પણ દેખાડજે. ત્રીજું ગોલ્ડ ઓર હતું. આ આધુનિક શિક્ષણ હતી, પણ દે ન્યુ ધ ટેકનોલોજી. એટલા માટે ભારતનું સ્ટીલ બહુ પ્રસિદ્ધ હતું. ફોલાદ, જ્યારે બંદૂક નહોતા ત્યારે તલવારથી યુદ્ધ કરતા હતા. બીજા ઉપર મેન્ટલ પ્રેશર લાવવા માટે યોદ્ધા કહેતા, યાદ રાખ, મારી પાસે ભારતના ફોલાદની તલવાર છે. ભારતમાં ઉત્તમ પરફ્યુમ ઇન્ડસ્ટ્રી હતી, અત્તર બનતું, કારણ કે ભારતના ફૂલોમાં સુગંધ છે. અમેરિકા, યુરોપ, ઇવન દુબઈમાં પણ રંગીન ફૂલો ખૂબ છે, એમાં ફ્રેગ્રન્સ નથી. ભારતમાં ઉત્તમ કપડા ઉદ્યોગ હતો. કોસા, સિલ્ક, ઢાકાની મલમલ, આ બધી વસ્તુઓ એક કારખાના નહોતી બનતી, ફેક્ટરી નહોતી, આ બધી ઘરોમાં બનતી હતી. ખેતી ઉત્તમ હતી, પરંતુ પ્રધાન ઉદ્યોગ હતો. ભારતનું વર્ણન સાચું આ છે, ભારત ઉદ્યોગ પ્રધાન સમાજ છે. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી 11મી મે 1951માં. ત્યારે તે સમયના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું ભાષણ છે, બધાએ વાંચવું જોઈએ. એમને કહ્યું છે, भारत जगत का औद्योगिक केंद्र था, भारत का एक्सपोर्ट अधिक था, इंपोर्ट कम था. दुनिया भर से सोना चांदी भारत में खींची चली आती थी, लूट कर नहीं, व्यापार से. अभी सोना चांदी बैंकों में रखने की सुविधा है, बैंक के वॉल्ट्स में, ऐसा उस समय नहीं था. ये समाज की समृद्धि, सोना चांदी, ये मंदिरों में रहते थे. એમને ભાષણમાં કહ્યું, આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, પૂજા શરૂ થશે, બાકી પથ્થરનું મંદિર તો ધીમે ધીમે બનશે, પરંતુ ભારતની સામાજિક, સમાજનું આર્થિક સ્થિતિ એ ઊંચાઈ પર પહોંચશે ત્યારે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું એવું હું માનીશ. એમનું ભાષણ છે. જ્યાં ઉદ્યોગો ઘરમાં હતા, ફેક્ટરી કારખાનામાં હતા, અને એવા ઘર ગામડામાં રહેતા. ગામડા ખૂબ ખુશાલ હતા. એટલે ઘરના દીકરા બાળકો ઘરમાં જ બધું સ્કિલ શીખતા. એમની આઈટીઆઈ જોઈન કરવાની જરૂર નહોતી પડતી. આ જરા થોડું ઓછું કરો જરા.
અને આ ઘરમાં જ ઉદ્યોગ વેલ્થ ક્રિએશન થતું, એમાં ઘરના બહેનોનું કોન્ટ્રીબ્યુશન હતું. છત્તીસગઢના પેલા દાદીમાં એ ઘરમાં કામમાં નિષ્ણાત હતા. પંજાબમાં ગયો હતો, ત્યાં એક ભાઈએ કીધું અમારે ત્યાં દરી વણવાનું કામ હતું, મારી દાદીમાં એમાં ખૂબ એક્સપર્ટ હતા. The women of the house was contributing in the wealth creation at home. અને પછી દિવાળી પછી, કારતક મહિના પછી, એક પાક હાથમાં આવ્યા પછી, નદીનું પાણી ઓછું થયા પછી, નદી ક્રોસ કરવી સહેલું થયા પછી પુરુષ વર્ગ માલ વેચવા બહાર જતા. જેમને વણઝારા કહેવાય છે, એમનું મૂળ નામ વાણિજ્ય હારા છે. એમના પાસે ઊંટ, ઘોડા, બળદો ખૂબ મોટી સંખ્યામાં રહેતા. એના પર માન લાદીને પછી લોકો ચાલીને જતા. They were the Google of those days. દાદાજી, એમનો દીકરો અને પૌત્ર બધા સાથે ચાલતા, એ શીખતા ક્યાં નદી પાર કરવી સહેલી છે, ક્યાં રાત રોકાવું સુરક્ષિત છે, ક્યાં મીઠું પાણી મળશે, ક્યાં માર્કેટ સારું છે, એ બધાને ખબર હતી. અને પછી આવતા વરસાદ પહેલા પાછા આવવાનો છે, કારણ ખેતરમાં કામ પણ કરવાનું છે, વાવેતર કરવાનું છે. નદી ક્રોસ કરવી પણ સહેલી બનશે. એકવાર વરસાદ શરૂ થશે પછી નદી ક્રોસ ન કરી શકાય. એ આ ગાળામાં ઘરનો બધો કારોબાર આ બહેનો સંભાળતા. So the ladies of the house were contributing in the wealth creation. They were handling wealth at home. એટલે એમને ગૃહલક્ષ્મી કહેવાનો રિવાજ પડ્યો છે. એ ખાલી નામ માટે નથી, લક્ષ્મીની નિર્મિતિ માટે અને રક્ષણ માટે, સંભાળ માટે એ ધ્યાન આપતા. એટલે જૂના જમાનામાં સાસુમાં અહીંયા ચાવી રહેતી તિજોરીની, ખબર છે. અને એટલા માટે એવા ગીતો પહેલા સાંભળ્યા છે તમે કે સાવન આયા બાદલ આયે મેરે પિયા નહીં આયે. કારણ ત્યારે પોસ્ટને ટેલિફોનને કહીને બરાબર પતી ગયા છે, ક્યારે આવશે? સાવન પહેલા ચોક્કસ આવવાનો છે, કારણ ખેતરમાં કામ કરવાનું છે, નદી ક્રોસ કરવું જરા અઘરું પડશે, વાદળ દેખાય છે, એટલે આતુરતા વધે છે. થોડુંક મોડું થાય છે તો ચિંતા આવા ગીતોમાંથી વ્યક્ત થાય છે. અજહુ ન આયે બાલમ સાવન બીતા જાય. હવે સાવન બીતમાં આવે છે, શું ખબર છે ને, સુરક્ષિત છે, જીવતા છે, પૈસા કમાઈને લાવ્યા છે, શું છે વગેરે એ બધું ખબર નહીં. એટલે ભારત ઉદ્યોગ પ્રધાન દેશ છે, અને એ ઉદ્યોગમાં લક્ષ્મી વેલ્થ ક્રિએશનમાં ઘરના બહેનોનું પણ ખૂબ સારું કોન્ટ્રીબ્યુશન હતું. એ આપણને કહેવામાં આવ્યું નથી. તો ભારતની વિશેષતા છે, એક ભારતનું યુનિકનેસ છે. એ ભારતનું જીવનની દૃષ્ટિ છે, વ્યૂ ઓફ લાઈફ, એ અધ્યાત્મ પર આધારિત છે. ઇટ ઇઝ બેઝડ ઇન સ્પિરિચ્યુઆલિટી. એટલે ઇન્ટિગ્રલ છે, હોલિસ્ટિક છે, એકાત્મ છે, સર્વાંગીણ છે. ઇટ્સ ઇઝ ધ એન્ટાયર ક્રિએશન કનેક્ટેડ. એટલે વસુધૈવ કુટુંબકમ છે. એટલે ભારત નેવર થોટ ઇન ટર્મ્સ ઓફ અધરાઇઝેશન. આ સેમેટિક થોટ છે, એમના ભાવ છે વી એન્ડ અધર્સ, અમે અને બીજા, બિલીવર્સ, નોન બિલીવર્સ, ઈમાન વાલે, કાફિર. લેફ્ટિસ્ટ વિચાર પણ, વામપંથી વિચાર પણ એવો છે. જે વામપંથમાં, કમ્યુનિઝમમાં માને છે એ બધા વામપંથી છે, ન માનનારા દક્ષિણપંથી. એમણે શબ્દ કોઈન કર્યો છે, રાઇટિસ્ટ. બટ ભારત નેવર થોટ ઇન ટર્મ્સ ઓફ અધરાઇઝેશન. આપણા ત્યાં ઘણા બધા મંદિરો છે, ઘણી દેવતાઓ છે. દેવીનું મંદિર હશે તો આરતી દેવીની થાય છે. ગણેશજીનું મંદિર, આરતી ગણેશજીની થાય, શિવજીની થાય, કૃષ્ણની થાય. બધી આરતીઓ થયા પછી જે કોમન સ્લોગન બોલાય છે આખા ભારતમાં, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવ હો, વિશ્વ કા કલ્યાણ હો. આ ભગવાનને માનના વાળા એમનું કલ્યાણ, એવું ક્યારે પણ કીધું નથી. આ ભારત છે. એટલા માટે દુનિયાભરમાં વ્યાપાર કરવા આપણે ગયા, પણ we did not colonize them. Our people did not try to convert them. એમને લૂંટ્યા નથી, એક્સપ્લોઇટ નથી કર્યા. એમને ગુલામ બનાવીને વ્યાપાર નહીં કર્યો, જે અરબ લોકોએ કર્યો છે, ગોરાઓએ કર્યું છે.
એક મેં જોક વાંચ્યો, એક બીજા ધોરણમાં ભણનાર એક દીકરાની એની માં વળતી હતી કે તારા મેડમનો ફોન આવ્યો સ્કૂલમાંથી કે તારા ક્લાસરૂમમાં ઉત્તર પોલિટિકલ હોય છે. કોણે? બીજા ધોરણના બાળકને ઉત્તર પોલિટિકલ હોય છે એવી કમ્પ્લેન્ટ આવી હતી. બાળકે ઇનોસન્ટલી કીધું મમ્મીને કે મેડમ આસ્ક્ડ અસ વાય આર પિરામિડ્સ ઇન ઇજિપ્ત. મેં કીધું દે વેર ટુ હેવી ફોર ધ બ્રિટિશ ટુ સ્ટીલ. એ ચોરી કરી શક્યા નહીં એટલા માટે ત્યાં રહ્યા છે, તો લઈને જ જા, એટલી બધી લૂંટફાટ કરી છે. તો આ ભારતને અને આ અધ્યાત્મ આધારિત જીવન દૃષ્ટિના કારણે ભારતનું અલગ ચરિત્ર છે. દુનિયાભરમાં ગયા રાધર આપણા લોકો એમને પૈસા કમાવાનું શીખવાડ્યું છે, કપડાં પહેરતા શીખવાડ્યા છે, ખેતી શીખવાડી છે, વેલ્થ ક્રિએશન શીખવાડ્યું છે. આ ભારતનો ઇતિહાસ છે. હમણાં કોરોનામાં દુનિયાભરમાં કોરોના બીમારી હતી, હાઈલી ઇન્ફેક્શિયસ, હાઈલી ફેટલ. ભારત સિવાય દુનિયામાં બધા દેશોમાં કેવલ સરકારી કર્મચારી જ લોકોની સેવામાં સક્રિય હતા. ભારતમાં સરકારી કર્મચારીઓ સક્રિય હતા જ, પરંતુ ભારત એવો એકમાત્ર દેશ છે જ્યાં લાખોની સંખ્યામાં સામાન્ય લોકો બહાર નીકળ્યા હતા. અને ભૂકંપ, પૂર, લેન્ડસ્લાઇડ પછી સેવા કરવી અલગ વાત છે, આપણે સેફ હોય છે. પણ હાઈલી ઇન્ફેક્શિયસ બીમારી છે, હાઈલી ફેટલ્યુલેન્ટ છે, સંક્રામક છે, એ ખબર હોવા છતાં મારી જાનને ખતરો છે એ ખબર હોવા છતાં લાખો લોકો કેવળ ભારતમાં અને સંપૂર્ણ ભારતમાં બહાર નીકળ્યા હતા. એ ભારતનું અધ્યાત્મ છે. 2024 ઓગસ્ટ મહિનામાં હું શ્રીનગર ગયો હતો. ત્યાં જમ્મુ કાશ્મીર પીપલ્સ ફોરમ કરીને એક કામ ચાલે છે, ગ્રુપ બન્યો છે. મને પ્રાંત પ્રચારકે કીધું કે તમે એમની એક બેઠક લો, એમને અરેન્જ કરી હતી, અને ધર્મ અને રિલિજનમાં ડિફરન્સ શું છે એ એમને બતાવજો. મેં શરૂઆત કરી, કોરોના આ બધી વાત કરી અને પૂછ્યું કેવળ ભારતમાં જ લોકો બહાર નીકળ્યા હતા અને આખા ભારતમાં નીકળ્યા હતા, શ્રીનગર વેલીમાં પણ લોકો બહાર નીકળ્યા હતા કે? યસ સર. પછી મેં પૂછ્યું કે અરબ દેશોના મુસલમાન નહીં નીકળ્યા, અહીંના જ કેમ નીકળ્યા? એમના પાસે ઉત્તર નહોતો. મેં કીધું ઇટ ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ સ્પિરિચ્યુઆલિટી ધેટ વી ઇનહેરિટ ફ્રોમ અવર એન્સેસ્ટર્સ. આપણા પૂર્વજો પરથી જે આધ્યાત્મ આપણને વારસામાં મળ્યું છે એના કારણે આપણે કનેક્શન ફીલ કર્યું છે, આપણે પીડા ઉપડી છે મનમાં, આપણે સેવા કરી છે. અને આપણા પૂર્વજો એક હતા. એમને એટલો આનંદ થયો, એટલી સારી ચર્ચા અમારી થઈ, અને બધાએ સુંદર એનો અભિપ્રાય દરેકે લખીને મોકલ્યો છે. સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ આપણો વારસો છે, રિલિજન ગમે તે હશે. તો આ ભારતની વાત, એટલે ભારતની ભારતીય અવધારણામાં આવશ્યક છે. ભારતની બીજી વિશેષતા, ભારત માને છે કે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક વ્યક્તિમાં ઈશ્વરનો અંશ છે. અને વ્યક્તિ સોલ શબ્દ સ્ત્રી પુરુષ બંનેમાં લાગુ પડે છે. તો બહેનોમાં પણ આ પોટેન્શિયલ ડિવિનિટી છે, સમાન રૂપથી છે. એ જગતમાં કેવળ ભારત માને છે. બહાર તો માનતા, બહાર તો કેટલા લોકો તો બહેનોને આત્મા છે એમ જ નથી માનતા. કારણ કે એડમના રીબમાંથી ઈવ બની છે, એના સુખ માટે એવી માન્યતા છે, તેની માઇથોલોજી કહે છે. એટલે ઇંગ્લેન્ડ અને અમેરિકા બંને દેશોમાં બહેનોને વોટિંગ અધિકાર પ્રાપ્ત કરવા માટે બહુ લાંબો સંઘર્ષ કરવો પડ્યો, અને 1920માં 1930માં એમને વોટિંગ અધિકાર મળ્યા છે. પરંતુ ભારતમાં 47માં દેશ આઝાદ થયો, આપણે ડેમોક્રેસી સ્વીકાર કરી, મતદાન વગેરે વાત કરી, એમાં જરા પણ ચર્ચા પણ ન થઈ કે બહેનોને વોટિંગ અધિકાર આપવા કે ન આપવા. ઇટ વોઝ રિઝ્યુમ આપવા જ જોઈએ. કારણ શંકરાચાર્ય મંડન મિશન ડિબેટ ચાલી હતી, અનેક દિવસ જજમેન્ટ આપનાર મંડન મિશનના પત્ની શ્રી ભારતી હતા. અને આ ભારત છે. અને goal of human life is to manifest the divinity within by controlling nature, internal and external. મારા અંતર્ગત બાહ્ય પ્રકૃતિનું નિયમન કરીને
મારે આ સુપ્ત દેવત્વને ઈશ્વત્વને પ્રગટ કરવાનું છે. એ પ્રગટ કરવાના 4 મેજર માર્ગ છે. ભક્તિ યોગ છે, કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, રાજયોગ છે. સ્વામી વિવેકાનંદનું 1893 શિકાગો સ્પીચનું ભાષણ છે. I am proud to tell you that I am from a country where in our divine language Sanskrit there is no synonymous word for exclusion. જેને અંગ્રેજીમાં એક્સક્લુઝન કહે છે એનો સમાનાર્થ શબ્દ ભારતની કોઈ ભાષામાં, ગુજરાતીમાં, બંગાળીમાં, ઓડિયામાં, મરાઠીમાં નથી. કારણ આપણે કોઈને એક્સક્લુડ કરતા નથી. વી આર ઓલ ઇન્ક્લુઝિવ. એટલા માટે કોઈ એક જ માર્ગ લો તો એક લો એટલે બીજાને આપણે સ્પર્શ ન કરી શકે એવું ભારતે ક્યારેય કહ્યું નથી. કેથોલિક, ક્રિશ્ચન, પ્રોટેસ્ટન્ટ ચર્ચમાં પ્રેયર નથી કરી શકતા અને શિયા મુસ્લિમ સુન્ની ના મસ્જિદમાં નમાઝ નથી કરી શકતા. પણ આપણે ત્યાં ભરામાં જે દેવતા હોય મંદિર મળે એટલે આપણે માથું નમાવીએ છીએ. કોઈના ઘરે જાઓ તમે અને કઈ લાડો કે પેંડો આપે, આપણે નથી લેવાનું, બરાબર, એટલે થઈ ગયો હવે વગેરે અંતિમ વગેરે ના પાડીએ ઘસીને. એ કહે છે કે પ્રસાદ છે, તરત ભાવ બદલાઈ જાય છે. થોડુંક કયા ભગવાનનું પૂછતા જ નથી, પ્રસાદ છે, ભાવ બદલાઈ જાય છે. આ કોમન છે આખા ભારતમાં. એટલે સ્વામી વિવેકાનંદ કે આ ચારમાંથી કોઈ પણ એક લો, કોઈ પણ 2 લો, કોઈ પણ 3 લો અથવા 4 લો અને મુક્ત થઈ જાઓ. તો દરેક વ્યક્તિનો મોક્ષ તરફ જવાનો જે માર્ગ છે એ કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગનું એક વેરિડ કમ્પોઝિશન છે. એ દરેકનું અલગ અલગ છે. એ મારું રિલિજન છે, એ મારી ઉપાસના છે. એટલા માટે રિલિજન ભારતમાં પર્સનલ છે, વ્યક્તિગત છે. રિલિજન ધર્મ નથી, ધર્મ એકદમ અલગ છે. એ ઘરમાં કોઈ મંગળનું વ્રત રાખે છે, એને અલાઉડ છે. કોઈ બુધવાર રાખે, શનિવાર રાખે, ચાલે છે. આ બધું પ્રકૃતિનું નિયમન કરીને કરવાનું છે. હવે 4 મિત્રો ભેગા થયા, વરસાદ ચાલુ થયો એટલે બધા ચલો ડુંગળીના ભજીયા ખાઈએ આપણે એમ. તો વાત શરૂ થઈ ગઈ. ડુંગળીના ભજીયા બનાવવાની શરૂઆત થઈ. એનો સરસ ફ્રેગ્રન્સ નાકમાં આવતું હતું. મારા હાથમાં પ્લેટ આવી ગઈ. હું એક મોડામાં નાખતા પહેલા મને જોડે નલિનભાઈ બેઠા હતા, એમણે કીધું, અરે મનમોહનજી, આજ તો એકાદશી છે. શું વિચાર આવે? અત્યારે બોલવાની જરૂર હતી? વિચાર આવે છે કે ચૂપ નથી રહી શકતા? સારું ખાતો તો બરાબર, એવી શું વિચાર આવે છે? અરે કેટલું સારું થયું, આ શું છે, વોટ ઇઝ ઇટ? એક ક્ષણ પહેલા જે ખાવા માટે મન લાલય છે, તરત વિચાર એકદમ નહીં, બહુ સારું થયું. આ છે પ્રકૃતિનું નિયમન કરવાનું છે. લોકો દેરાસરમાં પગરખા પહેર્યા વગર જાય છે, કંડર તો ગાળે જ છે. આ પ્રકૃતિનું નિયમન છે. કાવડ યાત્રા કરે છે. અને આ દરેકનું પ્રકાર, દરેક તો અલગ અલગ હશે. જેમ કોઈ ઘરમાં 5 લોકો છે, માં જમવાનું બનાવે, દરેક ઘરની એક ટેસ્ટ હોય છે. તો પણ કોઈ દીકરાને લાગે કે શાકમાં થોડુંક જરા તીખું વધારે જોઈએ, થોડું મરચાંની ચટણી થોડી એમાં મિક્સ કરે છે. બીજી વ્યક્તિ એ જ એક પરિવારની થોડું જરા લીંબુ તેલ થોડું એને થોડું ખાટી ટેસ્ટ કરે છે. કોઈ તીખું ખાટું બંને જોઈએ, એ બંને મિક્સ કરે છે. બીજું ગળ્યું વગેરે, આપણે તો અથાણા પણ 2-3 પ્રકાર હોય છે. આ ગળ્યું છે, ખાટું છે, તીખું છે. એક જ પરિવારના લોકો છે, દરેકની રુચિ અલગ છે. રુચિનામ વૈચિત્ર્યાત રુજુ કુટિલ નાના પતજુષામ નૃણામ એકો ગમ્ય ત્વમસી પૈસા વર્ણવૈવ. તો દરેકની રુચિ એ પ્રમાણે, દરેકની રુચિ પ્રમાણે દરેકનું રિલિજન, ઉપાસના અલગ અલગ હોઈ શકે છે. એટલા માટે દત્તોપંત ઠેંગડી સંજ્ઞકો શેઠે ચિંતક હતા, એમને કીધું કે ભારતમાં રિલિજન પર્સનલ છે, એઝ પર્સનલ એઝ વન્સ ઓન ટૂથબ્રશ. બ્રશ દરેકનું અલગ જ નોખો, બરાબર છે, બીજાનું ન ચાલે. અને દરેકને પોતાનું રિલિજન, ઉપાસના પસંદ કરવાનું સ્વાતંત્ર્ય છે. એટલે ભારતમાં પહેલેથી સ્પિરિચ્યુઅલ ડેમોક્રેસી રહેલી છે. એટલે આપણે કન્વર્શન નથી કરતા. જેવી રીતે એક્સક્લુઝન માટે ભારતીય ભાષામાં શબ્દ નથી, થિયોક્રેટિક સ્ટેટ માટે શબ્દ નથી, બ્લાસ્ફેમી માટે નથી, એટલે કન્વર્શન માટે પણ ભારતીય ભાષામાં શબ્દ નથી.
અને કલ્પના નથી. જતો મત તતો પથ એમ કહ્યું છે. આ ભારતની વિશેષતા છે. અને આ ભારતની વિશેષતાને દુનિયાએ નામ આપ્યું છે હિન્દુત્વ. આપણું નામ નથી આપ્યું, કારણ આપણે પોતાની જાતને બીજા કરતા અલગ માનતા નહોતા. પણ સિંધુ નદી પાર કરીને લોકો જયારે ગયા માલ વેચવા, તો સ ને હ કહેવાય. ગુજરાતીમાં છે સવારે 7 વાગે, તો સવારે 7 વાગે આપણે કહીએ છીએ ને. આસામમાં સ ને હ કહે છે, સંઘ ને હંગ કહે છે. સંઘ કે અધિકારી, હોંગેર અધિકારી ऐसे कहते हैं. હું પહેલી વાર ગયો આસામમાં. મારી જવાબદારી હતી અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખ. બધી શાખામાં મારો પરિચય કરાતો અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ એમ જ કહેતા. તો સન હો થઈ ગયો. અને ભારતમાં બધા લોકોનું આ કોમન વાત છે. એ ભારતની વિશેષતા છે. તો હિન્દુ આ રિલિજન નથી, ઉપાસના નથી. જેમ ઠેંગડીજીએ સરસ એક દાખલો આપ્યો. નાગપુરમાં જયારે ભણતા 1935-38 ની આસપાસ એક ગલી હતી, જ્યાં આપણે જુનાગઢમાં એક ઘી ખાણી શેરી છે, ત્યાં ઘીના દુકાનો છે. એટલે એક ગલીમાં બધા ઘીની દુકાનો હતી. બોરગાંવ કે ઘી की दुकान, आमगांव के घी की दुकान, દરેક નામ હતા. પછી એમને બધું કે સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયા પછી એક ડાલડા નામનો જેન્ટલમેન માર્કેટમાં આવ્યો, જે ઘી જેવો દેખાતો હતો પણ ઘી નહોતો. એટલે આ બધા લોકો પોતાના પાટિયા ચેન્જ કર્યા અને બોરગાંવ કે શુદ્ધ ઘી की दुकान, आमगांव के शुद्ध घी की दुकान. હવે શુદ્ધ શબ્દ પછી આવ્યો, એટલે પહેલાનો ઘી અશુદ્ધ નહોતો, પહેલા એક જ ઘી હતો, એટલે કહેવાની જરૂર નહોતી. કંઈક બીજું આવ્યું કઈ જે ઘી જેવું હતું પણ ઘી નહોતું, એ શુદ્ધ કર્યું. એટલે બરાબર છે, એ તો નામ પડ્યું આપણને, કઈ વાંધો નહીં. એમાં કઈ ઓછું નથી, ખરાબ નથી, ન્યૂન નથી. આ સર્વવ્યાપક જ છે. જગત આખાના કલ્યાણની વાત કરે છે. આ એક ભારતની વિશેષતા. બીજી ભારતની વિશેષતા છે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે સ્વદેશી સમાજ પુસ્તકમાં, વેલફેર સ્ટેટ, બધું સરકાર રાજ્ય કરે, રાજા જ કરે, એ ભારતની પરંપરા ક્યારેય પણ નથી. યુરોપથી આવેલું છે. ત્યાં નેશન સ્ટેટ છે. એ 16મી શતાબ્દીની ઉપજ છે. ત્યાંનું નેશન રાજ્યાધારિત. ત્યાં રાજ્ય એટલે સ્ટેટ, સરકાર બધું જ કરશે, એમની જવાબદારી છે. બાળકોને ભણાવવાની જવાબદારી, માંદા પડે દવા આપવાની જવાબદારી, એમને નોકરી આપવાની જવાબદારી. ઘરના લોકોને, કેમ ત્યાં ફેમિલી સિસ્ટમ છે ને, ઘરના લોકોની ચિંતા બધું સરકાર જ કરે. આપણે ટેક્સ આપવાનો અને વોટ આપવાનું જાય છે. પરંતુ ટાગોર કહે છે સ્વદેશી સમાજમાં, ભારતમાં પરંપરાથી જ્યુડિશિયરી, ફોરેન અફેર્સ, ડિફેન્સ, સિક્યુરિટી, ઇન્ટરનલ, એક્સટર્નલ, આ 4 ડિપાર્ટમેન્ટ કેવલ રાજાના કંટ્રોલમાં હતા. બાકી હેલ્થ, એજ્યુકેશન, કોમર્સ, ટ્રેડ, ઇન્ડસ્ટ્રી, મંદિર, મેળા, સંગીત, નાટક, કલા, યાત્રા, એમની સમાજની પોતાની વ્યવસ્થા હતી. ટ્રેઝરી, રાજા પાસેથી પૈસા નહોતા આવતા, જરૂર નહોતી પડતી. સમાજ વ્યવસ્થા કરતો હતો. એમને કહ્યું વ્યાખ્યામાં કે જે સમાજ રાજ્ય પર ઓછામાં ઓછું ડિપેન્ડન્ટ છે, એ સ્વદેશી સમાજ છે. વિનોબાજી ભાવેએ કહ્યું કે જ્યાં સુધી આપણે ગુલામ હતા ત્યાં સુધી સ્વરાજ્યનું મહત્વ હતું. હવે સ્વરાજ્ય આવી ગયું છે, હવે લોકશક્તિ જગાવવાનું મહત્વ છે. એમણે કીધું જે સમાજ પોતાની જરૂરત માટે રાજ્ય પર વધુ ડિપેન્ડન્ટ હોય છે, એ સમાજ અકર્મણ્ય હોય છે, દુર્બળ હોય છે. એક થાંભલા પર ઉભો ટેન્ટ છે, એ થાંભલો તૂટી જાય, તંબુ જમીન પર આવી જાય. પરંતુ 4-5 થાંભલા પર ઉભો તંબુ હોય, એક થાંભલો તૂટી જાય, તંબુ ઉભો જ રહે છે. અને તૂટેલા થાંભલાને પોલને સરખું કરીને ઉભો કરવાની સગવડ હોય છે. વી હેડ ધેટ અરેન્જમેન્ટ. ભારતમાં રાષ્ટ્ર સમાજ છે, રાજ્ય નથી. ભારતનું રાષ્ટ્ર શબ્દ વૈદિક કાળથી ઋગ્વેદમાં રાષ્ટ્ર શબ્દના અનેક ઉપયોગ થાય છે. એ સમાજ છે, રાજા પછી આવે છે. સમાજે પોતાની વ્યવસ્થા માટે રાજા નામની એક સંસ્થા ઊભી કરી છે.
એ આપણો અનુભવ છે. અને 2-3 મહત્વના ખાતા એમને આપ્યા, બાકી સમાજ પોતાની વ્યવસ્થા કરતો હતો. એટલા માટે પરકીઓનું આક્રમણ થયું, રાજા પરાજિત થયા, પરકીઓનું શાસન રહ્યું, રાષ્ટ્ર હંમેશા અપરાજિત રહ્યું છે. એટલે રાષ્ટ્રનો આ જે સ્વભાવ છે એ જગાવવાની જરૂર છે, અમે કરીશું. અને કોરોના કાળમાં આ રાષ્ટ્રએ અમે જીવંત છીએ એનો દાખલો બેસાડ્યો છે. આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર થી તેલંગાણા 40 લાખ માઇગ્રન્ટ વર્કર્સ બિહાર, ઝારખંડ તરફ પગે ચાલતા ગયા છે. 40 લાખ. ટ્રાન્સપોર્ટેશન નહીં, દુકાન નહોતા, હોટેલ્સ નહોતી, ક્યાંય પણ રાયટ્સ થયા નહીં, દરેક જગ્યા લોકો બહાર નીકળે છે. ભેલઈ થઈને મારા એક પરિચિત એક દીકરી છે ત્યાં ભેલઈમાં, એ ચાર બહેનો છે, માં મેટ્રિક પાસ છે, મિડલ ક્લાસ ફેમિલી. એમના ઘર સામેથી નહીં, પરંતુ માએ પેપરમાં વાંચ્યું, ટીવી પર જોયું કે ભેલઈ થઈને આ બધા હજારો લોકો જઈ રહ્યા છે. એમને પીડા લાગી, એ કનેક્શન ફીલ થયું, પીડા ઉપડી મનમાં, કંઈક કરવું જોઈએ. અમે શું કરી વિચાર્યું, કંઈક કરવું વિચાર્યો. 3 પડોશણ સાથે વાત કરી એમને, અને 4 બહેનો એક દિવસ એમના આંગણમાં ચૂલો હળગાવીને 250 લોકોની રસોઈ બનાવી, 250 ફૂડ પેકેટ બનાવીને ત્યાં આપી આવ્યા. ત્યારે મનમાં શાંતિ થઈ. એમની દીકરી પત્રકાર ન હોત, એ ફોટો પણ ન લેત. આ ભારત છે. તો રાષ્ટ્ર એટલે સમાજ છે, જે રાજાધારિત નથી. આ ભારતની એક વિશેષતા છે. ત્રીજી વિશેષતા, મેં ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં પીએચડી કર્યું છે, કોઈ લો કર્યો છે, કોઈ સીએ છે, કોઈ એલએલબી છે, કોઈ એમબીએ થયા છે. આ બધા અલગ પ્રકારના કામ. આ બધાને આપણે શાસ્ત્રમાં અવિદ્યા કહેવામાં આવ્યું છે. અવિદ્યા ખરાબ નથી, નેગેટિવ નથી, બટ નોલેજ પર્ટેનિંગ ટુ ધ મટીરિયલ વર્લ્ડ, ભૌતિક જગત સાથે સંબંધિત, આર્કિટેક્ટ, એન્જિનિયર છે, એ બધું અવિદ્યામાં આવે છે. વિદ્યા શું છે? જે મોક્ષનો માર્ગ બતાવે છે. એટલા માટે કહ્યું છે, સા વિદ્યા યા વિમુક્તયે, જે મુક્ત કરાવે છે એ વિદ્યા છે. જેમ કે આપણે મોટા ભાગની વિદ્યાને બધું અવિદ્યા શીખવવામાં આવે છે, વિદ્યાનું કંઈ નથી નામ. એટલે ઈશાવાસ્ય ઉપનિષદનું 9મો શ્લોક કહે છે, અંધમ તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યામ ઉપાસતે. જે કેવલ અવિદ્યાની એટલે કેવળ ભૌતિક સમૃદ્ધિ માટે પ્રયત્ન કરે છે, એ લોકો અંધકારમાં પ્રવેશ કરે છે. ત્યાર પછીની લાઈન છે, તતો ભૂય એવ તે તમો ય ઓમ વિદ્યાયામ રતાઃ. જે કેવળ વિદ્યામાં રત છે એ હજી ઊંડા અંધકારમાં જ આવે છે. 11મો શ્લોક છે, વિદ્યામ ચ અવિદ્યામ ચ યહ તદ ઉભયમ વેદઃ. જેને વિદ્યા અને અવિદ્યા બંનેને એક સાથ જાણી લીધું છે, અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ અશ્નુતે. અવિદ્યાના આધારે ભૌતિક સમૃદ્ધિ, પ્રોસ્પેરિટી, અને વિદ્યાના આધારે મોક્ષ, બંને સાથે સાધવાનું છે. એટલા માટે ધર્મની વ્યાખ્યા છે, યતો અભ્યુદય નિશ્રેષ સિદ્ધિ સધર્મ. અભ્યુદય એટલે ભૌતિક સમૃદ્ધિ છે, અને નિશ્રેયસ એટલે મોક્ષ છે. સંઘની પ્રાર્થનામાં સમુત્કર્ષ નિશ્રેયસ કહેવામાં આવ્યું છે. ઉત્પાદનમાં પ્રચુરતા, ખૂબ ઉત્પાદન કરો, વિતરણમાં સમાનતા, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, ઉપભોગમાં સંયમ, જાતે ઓછું લેવાનું છે, બાકી બધું સમાજને પાછું આપવાનું છે. એના આધારે રાષ્ટ્ર ઉભો થશે. આ ભારતની વિશેષતા છે. આટલા બધા અંગ્રેજોના શાસન આ બધા થયા પછી પણ ભારતનું આ ભારત હજી પણ છે. ક્યારેક એના ગ્લિમ્પસીસ જોવા મળે છે, પરંતુ એ સહજ સ્વાભાવિક અવસ્થામાં રેમ્પન્ટલી જોવા મળવું જોઈએ. એટલા માટે શિક્ષણમાં આ બધી વાતો શીખડાવવાની જરૂર છે. હું દૂધવાળી ચા પીતો નથી. એકવાર ડિસેમ્બર 2015માં મારો પ્રવાસ હતો અરુણાચલ પ્રદેશમાં. 2-2.5 કલાક પ્રવાસ પછી એક જગ્યાએ ચા માટે ઉભા થયા. નાનકડી હોટલ હતી, એક માજી હોટલ ચલાવતા હતા. અમે 4 લોકો હતા. મારા માટે લાલ ચા આવી, ખાંડ વગરની, દૂધ વગરની. 3 લોકોએ નોર્મલ ચા પીધી.
અમારા કાર્યકર્તા પ્રચારક જ્યારે પેમેન્ટ કરવા ગયા કાઉન્ટર પર, મેં જોયું ત્યાં કંઈ વિવાદ છે પેમેન્ટ માટે. હું કાઉન્ટર પર ગયો, વિવાદ હતો. શું હતો વિવાદ? અમારા કાર્યકર્તા પેલા બેનને 4 કપ ચાયના પૈસા આપતા હતા, એ 3 જ કપના પૈસા લેવા તૈયાર હતા. मैं कहा बहन जी मैंने चाय पी है, हम 4 लोग हैं, आपने 4 कप चाय के पैसे लेने चाहिए. उसने कहा भाई साहब आपने पी वो चाय नहीं थी, पानी था, पानी के पैसे नहीं होते. આ રામાયણ કાળની વાત નથી, ઘોર કલિયુગમાં 2015 ડિસેમ્બરની વાત છે. હવે બેન અભણ નહોતા, કદાચ આધુનિક વિદ્યાપીઠમાં નહીં ભણ્યા છે, અને શી હેડ એવરી રાઈટ, કારણ એને ગેસ બર્ન કર્યો છે, ચાપત્તી ખર્ચ કરી છે, હોટેલ કિરાયો છે, ઇલેક્ટ્રિક ચાર્જેસ છે, મારો કપ એને ધોઈને મૂકવાનું પણ છે, સર્વિસ ચાર્જેસ. શી હેઝ એવરી રાઈટ ટુ ચાર્જ મની. પણ અને અહીંયા દેવા માટે લોકો તૈયાર નહોતા, આ દેવાનો આગ્રહ કરતા હતા આપવાનો. સમથિંગ વોઝ સ્ટોપિંગ હર. મારું નથી. આ ભારત છે. શી ઇઝ લિવિંગ ધ પ્રિન્સિપલ ઓફ તેના ત્યક્તેના ભુંજીતા. પૈસા કમાવા છે, ઘરને આપણે આર્થિક રીતે સપોર્ટ કરવાનું છે, એટલા માટે હળતા. પણ જે મારું છે એ જ મારું છે, જે મારું નથી મારું નથી. આ ભારત છે. જેએનયુના મહિલા પ્રાધ્યાપકો સાથે આ વાત કરી મેં જાન્યુઆરી 2020માં. એક બેને મને કીધું કે લેહ લદ્દાખથી કારમાં આવતા હતા, નાનું બાળક સાથે હતું, દૂધની જરૂર પડી, રોડના સાઈડમાં એક હોટલ જોઈને ગાડી ઊભી રાખી, दूध લીધું. पूछो કેટલા पैसा થયા? એને કીધું माँ बच्चों के दूध के पैसे नहीं होते. शी वॉज शॉक्ड. એને કીધું કે લેહ લદ્દાખમાં જે હોટલમાં રોકાય ત્યાં 150 રૂપિયા ચાર્જ કરતા હતા. એવા 5 બહેનો મને મળે જેમને કીધું કે બાળકોના દૂધના પૈસા લીધા. એક કુરુક્ષેત્રથી હું દિલ્હી જતો હતો હમણાં 3 મહિના પહેલા. એક વચ્ચે ચા માટે ઉભા થયા, એક ફૌજી ધાબા લખેલો, ત્યાં બહાર બોર્ડ જ મારેલો છે, નાના બાળકોને દૂધ નિઃશુલ્ક મળશે. આ ભારત છે. પૈસા કમાવા છે ભાઈ. દે આર લિવિંગ ધ લાઈફ પ્રિન્સિપલ તેને ત્યક્તેને ભુંજી થા. પૈસા કમાવા જ છે, હોટલ ચલાવવાની જ છે. આપણે કાર્યકર્તા વિશાખાપટ્ટનમ રામકૃષ્ણ રાવ કરીને સંઘના પ્રવાસે નીકળ્યા. 12 વાગે એક હોટલમાં જમવા માટે રોકાયા. નાનો હોટલ જોયો, શાંતિ હતી. અને જમવાનું શરૂ કરવાના એટલામાં એક ભિખારી આવીને એમને ટેબલ પાસે કંઈક માંગવા ગયા. એમને हाथ नाखो गजवा कई रुपया काढ़वा माटे होटल मालिक रोक्या नहीं भाई साहब एमने कीधु आज आप दोगे कल कौन देगा आदत खराब मत करो रोज आते हैं एम पण न विचार्યું रोज 10 આવે છે 4 પતી ગયા તો બરાબર છે બરાબર બારોબાર એમને જે કીધું ખૂબ આશ્ચર્યકારક હતું એમને કીધું भाई साहब ये मेरे होटल में आया है मुझे देना है आपको नहीं देना है आवाज 2016 ની છે तो ईशावास्यનું માં ગૃધા પ્રિન્સિપલ એ જીવી રહ્યો છે એને ખબર ક્લિયરલી છે આ મારો ગ્રાહક છે આના પાસે પૈસા કમાવો છો મારી કમાઈમાં આ બધાનો હિસ્સો છે મારે એમને આપવાનો છે આ મારો ધર્મ છે એટલે રિલિજન ઉપાસનાથી આપણો હું નાનો થાય છે અને આંખે ખોલો તો અમે મોટું થાય છે Close your capital I and open your eyes, then the circumference of V expands. જે આપણા નથી એ પણ આપણને આપણા લાગવા માંડે અને એમને પોતાનું સમજીને કંઈ કરવાનું મન થાય જ છે એ કરવું સમાજને આપવું સાચા અર્થમાં સમાજને પાછું આપવું આ ધર્મ છે મંદિરમાં જો વ્રત રાખવા ઉપવાસ કરવા અગ્નિહોત્ર કરવા સંધ્યા કરવી કાવડ યાત્રા કરવી એ બધી ઉપાસનાનો ભાગ છે મારા પરિચિત એક પરિવાર અમદાવાદમાં છે કોટન મોટો બિઝનેસ છે સંપન્ન પરિવાર છે મારવાડી પરિવાર ઘરની માં આવે દાદી બની ગઈ છે એ પરણીને આવી તો ઘરમાં એક માતાજીનું એક વ્રત છે એમના ઘરમાં દેવીનું મંદિર છે ઘરનું નામ અંબિકા નિવાસ છે બેટીનું નામ અંબિકા છે અમદાવાદથી અંબાજી 180 કિલોમીટર દૂર છે કાર છે સંપન્ન ઘર છે तो दर महीने कार में अंबाजी दर्शन माटे जता दर महीने अने वर्ष में एक बार वच्चे खेड़े ब्रह्मा वच्चे अर्धांतरे त्यां सुधी कार में जवानुं पछी पगे चालीने जता कार साथे चालती
આ કંટ્રોલ નેચર ઇન્ટરનલ એક્સટર્નલ એ દિવ્યત્વ પ્રગટ કરવાનો એમનો માર્ગ છે. ત્યાં પહોંચ્યા પછી મંદિરમાં પગથિયા ચડતી વખતે બાળકો ભીખ માગતા કંઈ ને કંઈ આપતા રહેતા હંમેશા. જેટલા બાળકો માંગવા આવે સંખ્યા ખબર હતી કંઈ ને કંઈ આપણને સગવડ કરીને નીકળતા ઘરેથી. 25 વર્ષ આમ જ ચાલ્યું. 25 વર્ષ દર મહિને એક વાર. આજથી 15 વર્ષ પહેલા હું એમને જ ઓળખું છું. 25 વર્ષથી, સન 2000 થી. આજથી 15 પહેલા જયારે ત્યાં ગયા બાળકો ભીખ માંગવા આવ્યા, એમને સાથે સગવડ રાખી હતી, પણ પહેલી વાર એમને એક વિચાર આવ્યો જે આ સુધી ક્યારે પણ નહોતો આવ્યો. કારણ કે એમનો હું નાનો થયો, અમે મોટો થયો. વિચાર શી ફેલ્ટ એ કનેક્શન. વિચાર શું આવ્યો કે આ લોકોને ભણવા જવું જોઈએ, ભણવાની ઉંમર છે, ભીખ શું કામ આવે, ભણતા કેમ નથી. 25 વર્ષમાં વિચાર આવ્યો જ નહોતો. ઉત્તરે અંદરથી કદાચ એમના વાલીઓ પાસે ભણાવવાની પૈસા સગવડ ન હોય, હું પૈસા ખર્ચ કરીશ. પૈસા પહેલા પણ હતા, પણ આવું કનેક્શન નહોતું ફીલ થયું. બાળકોને વાત કરી, બધા જ બાળકો ભણવા તૈયાર હતા. એમને એટલું સારું લાગ્યું. એમના વાલીઓને વાત કરી તો વાલીએ કીધું, બહેનજી बच्चे पढ़ने जाएंगे स्कूल में तो हम खाएंगे क्या? ये भीख मांगते हैं तब कुछ घर में आता है, चूल्हा जलता है, भूख शांत होती है. हमारे लिए चूल्हा जलना, भूख शांत होना अधिक महत्व का है, पढ़ाई नहीं. She did not expect this, but that was reality. તરત એમણે નિર્ણય કર્યો અને જેટલા પરિવારના બાળકો ત્યાં ભીખ માંગતા હતા એવા 50 પરિવારોની લિસ્ટ બનાવી અને છેલ્લા 15 વર્ષથી આ બધા જ પરિવારોના ઘરોમાં દર મહિને રાશનનું કીટ પહોંચે છે તાકે એમની ભૂખ શાંત થાય. એના દીકરા દીકરીઓને સ્કૂલમાં એડમિટ કર્યા છે. એની ફીસ, યુનિફોર્મ, બુક્સ, બેગ્સ, સ્કૂલ થોડી દૂર છે, સ્કૂલ બસ ખરીદી છે, બસનું ડ્રાઈવરનું વેતન, ડીઝલ. એમના ઘરે પાછા આવ્યા પછી ભણવાની સગવડ નથી, ત્યાં એક અભ્યાસિકા બનાવી છે, એક ટીચરને નિયુક્તિ કરી છે. 2020ના જાન્યુઆરીમાં એમના સાથે આ કામ જવા ગયો હતો અને એમના 2025માં હું ફરી એપ્રિલ મહિનામાં ગયો હતો. હવે અંબાજીમાં કોઈ બાળક ભીખ માંગતો નથી. તો 25 વર્ષ એમની ઉપાસના રિલિજન ચાલતી હતી, ધર્મ હવે શરૂ થયો છે. આ ધર્મ છે. ઉપાસના કરવાથી ધર્મ કરવાનું મન થાય છે, હું નાનો થાય છે, અમે સર્કલ પહોળું થાય છે અને કંઈ ને કંઈ કરવાનું મન થાય છે. આ ધર્મ ભારતનો પ્રાણ છે અને સમાજને આપવું એને ટાગોરે કીધું આ ચેરિટી છે અને સમાજનું પાછું આપવું એનું જ છે. હા, એનાથી મળ્યું છે. શતહસ્તે સમાહર, 100 હાથોથી લો, સહસ્ર હસ્તે વિકર, 1000 હાથોથી પાછું આપો. એ બધી પેઢીઓમાં આ ચાલતું રહેવાનું છે. તો ટાગોર કહે છે કે સમાજને આપવું ચેરિટી છે, સમાજને પાછું આપવું ધર્મ છે. ભારતનો પ્રાણ આ ધર્મ છે. કોરોનામાં ભારતે આ સિદ્ધ કર્યું છે અને ભારતના જે આઝાદી પછી જે સંસ્થાઓ ભારતમાં નિર્માણ થઈ, જે ભારતના નિર્માતા હતા, એમના મનમાં આ ધર્મની ક્લેરિટી હતી. એટલા માટે લોકસભામાં લખ્યું છે ધર્મ ચક્ર પ્રવર્તનાય. રાજ્યસભામાં લખેલું છે સત્યમ વદ ધર્મમ ચર. સુપ્રીમ કોર્ટનું ધ્યેય વાક્ય છે યતો ધર્મસ્ તતો જયઃ. અને ભારતનો રાષ્ટ્રધ્વજ છે, એમાં જે ચક્ર છે એ ધર્મ ચક્ર છે સાચા અર્થમાં. અશોક ચક્ર લોકો કહે છે, રાજા અશોકે એને ધર્મ ચક્ર તરીકે ઉપયોગ કર્યો છે. તમે ગૂગલ કરો તો ધર્મ ચક્ર આવશે. આ ધર્મ શબ્દનો એટલું પ્રોમિનન્સ રાષ્ટ્રધ્વજમાં, સુપ્રીમ કોર્ટમાં, રાજ્યસભામાં, લોકસભામાં છે. કઈ તો કારણ છે. આ સમાજની આ શક્તિ જગાવવાની છે, આ ભાવ જગાવવાનો છે. આ ભારત છે અને આટલી બધી પ્રયત્ન કર્યા પછી પણ વિદેશી વગેરે એટલે ડોક્ટર રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં 1948માં જે હાયર એજ્યુકેશન કમિશન નિયુક્ત થયું
એટલા સુંદર રિકમેન્ડેશન લાગુ નહીં થયા. કોઠારી કમિશન 64-66 કોંગ્રેસ સરકારે નિયુક્ત કર્યા, સુંદર રિકમેન્ડ લાગુ નહીં કર્યા. એમાં કોઠારી કમિશનનું એક મહત્વનું ઓબ્ઝર્વેશન હતું, ભારતના વૈચારિક જગતનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર યુરોપ છે, એને ભારતમાં લાવવું જોઈએ. આપણે વિચારનો આધાર જ ભારત જોઈએ ને. તો 2014 જે ચૂંટણીઓ થઈ અને એનડીએ ગવર્મેન્ટની સરકાર આવી, યુપીએ ગઈ, મનમોહન સિંહના બદલામાં નરેન્દ્ર મોદી બન્યા પ્રાઇમ મિનિસ્ટર, એટલો જ બદલ થયો નથી. ઇંગ્લેન્ડથી પબ્લિશ થનારું એક દૈનિક પેપર છે ધ ગાર્ડિયન, એનું રવિવારનું અંકનું નામ સન્ડે ગાર્ડિયન છે. 16મી મે 2014 ચૂંટણીના રિઝલ્ટ આવ્યા હતા, એ શુક્રવાર હતો. એટલે 18 મે સન્ડે ગાર્ડિયન તમે નોટ કરી શકો. જસ્ટ ટાઈપ સન્ડે ગાર્ડિયન, દેન ટાઈપ એડિટોરિયલ, પોતાની વેળે 18 મે 2014 આવશે જ, એ ક્લિક કરો. એ સન્ડે ગાર્ડિયન બ્રિટનનો પેપરનું સંપાદકીય તંત્રીય લેખ છે. એના પહેલા 3 વાક્ય વાંચે. પહેલું વાક્ય છે, ટુડે 18th May 2014 may well go down in the history of India as Britain finally left India. આજે અંગ્રેજો ભારતમાંથી ગયા એવું ઇંગ્લેન્ડનું પેપર કહે છે. Narendra Modi's victory in these elections marks the end of a long era in which the structures of power did not differ greatly from those through which Britain ruled this subcontinent. India under Congress Party was in many ways a continuation of British Raj by their means. એ ઇંગ્લેન્ડનું પેપર કહે છે. ઉપર સુંદર વાક્ય છે. આ સંપાદકીયનું શીર્ષક પણ ઇન્ડિયાઝ એનધર ટ્વિસ્ટ વિથ ડેસ્ટિની છે. અને પંડિત નહેરુનું પહેલું ભાષણ થયું હતું આઝાદી પછી પાર્લામેન્ટમાં, એનું નામ હતું ઇન્ડિયાઝ ટ્વિસ્ટ વિથ ડેસ્ટિની. ઉપર વાક્ય છે, it should be obvious that the underlying changes in the Indian society have brought us Mr. Modi and not the other way around. ભારતીય સમાજમાં જે પરિવર્તન થયા છે એના કારણે મોદી આવ્યા છે, એમના કારણે પરિવર્તન થયા નથી. એ સન્ડે ગાર્ડિયન કહે છે. એટલે ભારતના સ્વત્વ હવે પ્રગટ થઈ રહ્યું છે, એટલા માટે અમારી નીતિ પણ એ દિશામાં થશે. એટલા માટે 14 પછીની ભારતની વિદેશ નીતિમાં એક મેજર શિફ્ટ દેખાય છે. ભારતની રક્ષા નીતિમાં એક મોટો ચેન્જ આવેલો છે. શિક્ષા નીતિ અનેક લોકો રેફર કર્યું હતું, કોંગ્રેસ શાસનમાં હવે નવી શિક્ષા નીતિ આવી છે, એમાં બધું કન્ટેન્ટ છે. નવી અર્થનીતિ, કારણ કે ભારતમાં અંગ્રેજો પહેલા કોઈ નોકરી કરતા જ નહોતા. શિક્ષણ નોકરિયાત લોકો માટે, જે માણસ એજ્યુકેટેડ છે એ નોકરી માંગવા જાય છે. એટલા માટે એક ભાઈ કીધું, દે આર એજ્યુકેટેડ ટુ રિમેન અનએમ્પ્લોયડ. પહેલા ખૂબ સમૃદ્ધિ હતી, બધા ઉદ્યોગો જ કરતા, ઉદ્યમિતાને પ્રોત્સાહન હવે આ શરૂ થયું છે. અને ભારત સેન્ટ્રિક સોચ નાની વાત છે પણ કેટલી મહત્વની છે. હમણાં ઇઝરાયલ હમાસની યુદ્ધ ચાલે છે, હજી પણ એન્ટાયર વર્લ્ડ એનું વર્ણન મિડલ ઇસ્ટ મધ્ય પૂર્વ કરે છે. એને મધ્ય પૂર્વ કહેવું એટલે કેનાર ક્યાં બેઠો છે? ઇંગ્લેન્ડમાં બેઠો છે. એના માટે ભારત ઈસ્ટ છે, જાપાન ફાર ઈસ્ટ છે, એ મિડલ ઇસ્ટ છે. હમણાં ભારતની વિદેશ વિભાગે એને મિડલ ઇસ્ટ નહીં, એને પશ્ચિમ એશિયા ક્રાઇસિસ કહેવાની શરૂઆત કરી છે. હવે અમે ભારત છીએ, અમે ત્યાં બેઠેલ નથી. અમારા માટે ઇંગ્લેન્ડ વેસ્ટ છે, જાપાન ઈસ્ટ છે, એ પશ્ચિમ એશિયા છે, પૂર્વ એશિયા છે, આ ભારત છે. સોચ કેન્દ્ર બદલાઈ રહ્યું છે. અંગ્રેજો ભારતમાં આવ્યા, એમને અહીંના લોકો રાજ કરવાના, એમને દંડિત કરવાના હતા, એટલા માટે નિયમ બનાવ્યા. એટલે જે કોડ બન્યું નામ છે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા. એ તો અંગ્રેજોનું હતું, આપણે શું કામ ચલાવવું જોઈએ? તો નિયમ ભલે એ જ હશે પણ નામ બદલાયું છે. હવે નામ થયું છે ભારતીય ન્યાય સંહિતા, BNS. ફરક પડ્યો છે. દિલ્હીમાં જ્યાં માઉન્ટ બેટન રહેતા, હી વોઝ રિપ્રેઝેન્ટિંગ કિંગ ઓફ ઇંગ્લેન્ડ, એટલે રસ્તાનું નામ હતું કિંગ્સ વે, હિન્દીમાં રાજપથ. હવે રાજા નથી ભૈયા,
there is no king here. હવે નામ બદલાયું છે, કર્તવ્ય પદ થયું છે. આ ખૂબ નાના ચેન્જીસ છે, પણ એનાથી ભારતનું જે સ્વત્વ છે એ ધીમે ધીમે પ્રગટ થઈ રહ્યું છે. નવી શિક્ષા નીતિના કારણે એટલું સારું કન્ટેન્ટમાં ચેન્જ છે, પરંતુ હજી 15 વર્ષ પછી આના પરિણામ દેખાશે. જે બાળક પહેલા ધોરણમાં જશે એ 15 વર્ષ પછી 20 વર્ષનો એક યુવા તરીકે તૈયાર થશે. એટલી વાર લાગે જ છે. જે ખેડૂત મરચાની ખેતી કરે છે, બીજ વાવ્યા પછી 3 મહિનામાં પાક હાથમાં લઈને બજારમાં વેચવા માટે ઊભો થાય છે. જે શેરડીની ખેતી કરે છે એને વાવેતર પછી 1 વર્ષ પછી શેરડી લઈને બજારમાં ઊભો રહે છે. નાગપુરમાં સંતરા થાય છે, એ વાવ્યા પછી 5 વર્ષ પછી ફળ મળે છે. તો ખેતી શાની કરવાની છે એના આધારે કેટલા સમય પછી ફળ મળશે એ નક્કી થાય છે. મરચા 3 મહિના, શેરડી 1 વર્ષ, સંતરા 5 વર્ષ. અહીંયા માણસોની ખેતી એક પેઢી તૈયાર કરવાની છે, 15 વર્ષ જોઈએ. આ ભારત બદલાઈ રહ્યો છે, પરંતુ આટલા ભારતની ભારતીય અવધારણા આપણે સમજીએ અને આપણા જીવનમાં આચરણમાં પોલીસના કારણે નહીં, નાગરિક કર્તવ્ય વાત છે. તો ભારતની કલ્પના છે સમાજે પોતાની વ્યવસ્થા માટે રાજા વ્યવસ્થા ઉભી કરી છે, પોતાની સગવડ માટે, સુવિધા માટે. રાષ્ટ્ર સર્વોપરી છે. ભારતનું સંવિધાનની શરૂઆત હમ ભારત કે લોક એમ કહ્યું છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે આ નિયમો ઘડાવ્યા છે, તો અમે તૈયાર કરેલા નિયમોનું પાલન અમારા દ્વારા કરાવવા માટે આપણે પોલીસને સરકારની જરૂર શું કામ પડવી છે? મારી જવાબદારી છે. તો મારા સમાજના સગવડ માટે નિયમ બનાવ્યા છે, એનું પાલન હું કરીશ. એ આધ્યાત્મ કહે છે કે દરેકમાં એક જ સમાન ઈશ્વરનું તત્વ છે, અંશ છે. બધા સમાન જ છે. કોઈ જ્ઞાતિ આ ઊંચી નીચી અસ્પૃશ્ય ક્યાંથી આવી ગયો? એ બધું વચ્ચેથી આવી ગયું છે, પહેલા નહોતું. તો બધામાં આ એક જ અમે છીએ, આનું માનવું, એ વ્યવહાર કરવો, એ સામાજિક સમરસતાની વાત છે. પશ્ચિમનું ચિંતન માને છે કે સમાજનો સૌથી નાનો યુનિટ વ્યક્તિ છે, ઇન્ડિવિજ્યુઅલ છે. ભારતમાં સૌથી નાનો યુનિટ ફેમિલી, પરિવાર છે. એટલે કુટુંબને સાથે રાખવા માટે કુટુંબ સાથે બેસવું, કુટુંબ પ્રબોધન. દર સપ્તાહમાં 1 દિવસ 2 કલાક ઘરના બધા લોકો મોબાઈલ સાયલેન્ટ રાખીને, ટીવી બંધ રાખીને સાથે બેસીને કે વાતો કરે, આવશ્યક છે. એ તો બધા એક જ રૂમમાં મોબાઈલથી બહાર જ બધા વાત કરતા હોય છે, આપણે વાત જ નથી કરતા. કુટુંબ પ્રબોધન એ ભારતનું બધું સ્વત્વ પ્રગટીકરણ છે. ભારતના સ્વદેશી જીવનનો આ બધા ભાગ છે. એટલે એ આપણે ભારતનું સ્વ સમજીએ એ પ્રગટ કરવા માટે ખૂબ નાની નાની વાતો છે. હજી 5 મિનિટ લઉં કે બંધ કરું? હા, ચલો 5 મિનિટ તમારા, 5 મિનિટ એમાં, 10 મિનિટ. ઠીક છે, બરાબર. એટલે આટલું સુંદર ઓડિયન્સ છે, મારું કહેવાનું મન થાય છે. સ્વદેશી જીવનશૈલી એટલે શું? હું ઘણા બધાને પૂછું છું કે તમારો જન્મદિવસ ક્યારે છે? બધા અંગ્રેજી તારીખ બતાવે છે, 4 એપ્રિલ, બરાબર, 20 મે. એ બર્થડે થઈ ગયો, જન્મદિવસ ખબર જ નથી કોઈને. હવે આ જે ગ્રેગોરિયન કેલેન્ડર છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી વગેરે, એમાં પહેલા 10 જ મહિના હતા. એટલે સપ્ટેમ્બર એટલે 7મું છે, સેપ્ટા એટલે 7 આવે છે, ઓક્ટા એટલે 8 છે, નોવા એટલે 9 છે, ડેસી એટલે 10 છે. પછી 305 થયા દિવસ. હજી બરાબર હિસાબ નહોતો બેસતો, તો જુલિયસ સીઝર નામના રાજાએ પોતાનો જુલાઈ નામનો મહિનો વચ્ચે ઘુસાડી દીધો, અને રાજા નામનો મહિનો છે તો 31 ડેઝનો જ હોવો જોઈએ. એટલે જેનું નામ 7મો છે એ 8મો થઈ ગયું. નામ 7મો પણ છે 8મો. પછી ઓગસ્ટસ નામના રાજાએ પોતાનો નામનો એક મહિનો ઉમેરી દીધો, ઓગસ્ટ. એના જોડે જ મારો પણ 31 ડેઝ, હું પણ રાજા છું. બિચારા ફેબ્રુઆરીથી 2 દિવસ એમને ઓછા કરી દીધા. આટલી હિસાબ છે. ભારતની કાલગણના ચંદ્ર, સૂર્ય, પૃથ્વીની ગતિ પર આધારિત છે. એ કોન્સ્ટન્ટ છે. એટલે 100 વર્ષ પછી પણ ક્યારે ચંદ્રગ્રહણ થશે આપણે લોકો કહી શકીએ છીએ આજે.
ત્યાંથી દેખાશે. ક્યારે ગ્રહણ લાગશે, ક્યારે મુક્ત થશે, એ બધું આજે કહી શકે એમ છે. એટલે ભારતીય મહિનાઓનું નામ એ નક્ષત્ર પર આધારિત છે. ચિત્રા પરથી ચૈત્ર છે, વિશાખા પર વૈશાખ છે, જ્યેષ્ઠા, શ્રવણી, ભાદ્રપદા, અશ્વિની, કૃતિકા, આ બધામાંથી નામ બધા છે. આપણે રામજીનો જન્મ બરાબર ચૈત્ર નવમીમાં જ ઉજવીએ છીએ. જન્માષ્ટમી બરાબર શ્રાવણ કૃષ્ણ અષ્ટમી આઠમમાં જ ઉજવીએ છીએ. વિજયાદશમી ઉજવીએ છીએ. તો દરેકને પોતાનો જન્મ તિથિ ખબર જ છે, લખેલી છે. ત્યારે લગ્ન માટે બધું કુંડલી મેચ કરે ત્યારે બધું આવે છે સામે. પણ આપણે શું આ જન્મદિવસ ભારતીય પંચાંગ અનુસાર ઉજવવાનું નક્કી કરશે કે એમાં ખર્ચો નથી આવતો વધારે, ઓછામાં ઓછો ખર્ચો ઓછો થાય છે. કારણ કે એમના કલ્પનામાં રાત્રે 12 વાગે દિવસ બદલાય છે. બધા 12 સુધી રાહ જોવે છે, પછી કેક કાપીને એ બધું મોઢા પર ફાંસે છે. ખબર છે બધું કેટલું ગંદુ ગંદુ બધું ચાલે છે. હવે આપણે તિથિ અનુસાર કરીએ તો ભારતીય તિથિ નવી શરૂઆત બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદય પહેલા થાય છે. તો સવારે વહેલા ઉઠીને પછી ઉઠતા નવો દિવસ શરૂ થતા વેદ જો કરવાનું છે 12 વાગે ન કરતા પહેલા સ્વાભાવિક મંદિર સ્નાન કરીને મંદિરમાં પગે લાગીને દીપ પ્રગટાવીને વડીલોના પગે લાગવાનું સહજ મન થાય છે. હવે જેટલા લોકો પરણેલા છે અહીંયા એ બધાનો જન્મ જે મેરેજ એનિવર્સરી છે, મને ખાતરી છે બધા લોકો અંગ્રેજી તારીખ અનુસાર ઉજવે છે. લગ્ન થયા ત્યારે પંડિતજીને કુંડળી બતાવીને મુહૂર્ત કાઢે, બરાબર છે. એ સાયન્ટિફિક એ છે, પણ ખબર જ નથી. આપણે નક્કી કરીએ હવેથી આપણે જે મેરેજ એનિવર્સરી જે તિથિએ થયું છે મેરેજ, એ તિથિનું મહત્વ છે. એ દિવસે કરીએ તો એકદમ ભાવ બદલાઈ જાય છે એકદમ. આ બધામાં એ પોતાનું સ્વત્વ અનેક રીતે પ્રગટ થઈ શકે એમ છે. આ જે છે એટલા માટે ભારતની ભારતીય અવધારણા આપણે સમજીએ તો ભારત અનેક પ્રકારથી આપણા વ્યાવસાયિક જીવનમાં, વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં મેનિફેસ્ટ થશે. એટલે જે પૈસા કમાવા છે મારે, જે મારું છે એ જ મારું છે, આ શરૂ થશે. કેટલું બધું બદલાઈ જશે બધું. બધા એક જ ઈશ્વરના સંતાન છે. હિન્દવા સોદરા સર્વે. કોઈ ગરીબ હશે પરંતુ કોઈ નાનો નથી, ઊંચો નથી, કોઈ પણ કામ ખરાબ નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે સ્વકર્મણા તમે ભરચ સિદ્ધિ વિનંતી માનવા. પોતાનું જે કામ છે એ કર્મ કુસુમોથી ભગવાનને સર્વાત્મક ઈશ્વરની પૂજા કરીએ. પૂજાના ફૂલ ઉત્તમ, તાજા, અનાઘ્રાત, અંશમેળ એવા જ હોય છે. મારું દરેક કૃત્ય કર્મ જે સમાજની પૂજા તરીકે હું કરીશ એ ઉત્કૃષ્ટ, એક્સલન્ટ હશે, અને જે મારું છે એ જ હું લઈશ. એના કારણે સમાજની સમૃદ્ધિ વધે છે. સિસ્ટર નિવેદિતા, સ્વામી વિવેકાનંદ શિષ્ય, એમને કીધું જે સમાજમાં લોક પોતાના પરિશ્રમનો પારિશ્રમિક વળતર પોતાની પાસે જ ન રાખીને સમાજને આપે છે, એવા સમાજ પાસે એકત્ર થયેલા પારિશ્રમિકના મૂડી ઉપર એ સમાજ સમૃદ્ધ બને છે અને સમાજની દરેક વ્યક્તિ સમૃદ્ધ બને છે. એ ધર્મ છે. ધર્મ ટેક કેર ઓફ ઓલ. યુ ટેક કેર ઓફ ધર્મ, ધર્મ ટેક કેર ઓફ એવરીબડી. ધર્મો રક્ષતી રક્ષિતા. અને નિવેદિતા કહે છે જે સમાજમાં લોકો પોતાના પરિશ્રમનો પારિશ્રમિક સમાજને ન આપીને પોતાની પાસે જ રાખે છે, એ સમાજમાં કેટલાક લોકો તો સમૃદ્ધ હોય છે પરંતુ સમાજ દરિદ્રી હોય છે. આ ધર્મ છે. એટલે આ ભારતની ભારતીય અવધારણા સમજીને એ ભારત અમારા જીવનમાં દેખાય એટલા માટે સરકારની જરૂર નથી, અમે નક્કી કરી શકીએ. સરકાર એક સમાજ રાષ્ટ્રનો નોકર છે, રાષ્ટ્ર માલિક છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એમણે બધી વ્યવસ્થા ઉભી કરી છે. એમને સરકારને કેટલાક અધિકાર આપ્યા છે. એ પોતાનો ભાવ આપણે જાગીએ તો સંઘની શતાબ્દી વર્ષમાં આ જ વિષયો લઈને અમે સમાજમાં જે પંચ પરિવર્તન આ એક એનો ભાગ છે.
એટલા માટે મને લાગ્યું આટલું સુંદર સમજબાર, શાંતિથી સાંભળનાર, યોગ્ય જગ્યાએ રિસ્પોન્સ આપનાર એ પ્રકારનો ઓડિયન્સ જોઈને થોડુંક વધારે વાત કહેવાની મન થઈ. થોડુંક મેં મારી મર્યાદા લાંઘીને વધારે સમય લીધો છે, એટલા માટે આપ સૌની ક્ષમા માંગુ છું. અને જે મેં કહ્યું છે એના પર આપણે વિચાર કરો. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણે બધું કહ્યા પછી કીધું વિમૃશ્ય તદ અશેષન યથેચ્છસી તથા કરો. જે તને ઠીક લાગે એ જ કરજે. તમે પણ એના પર વિચાર કરો અને જે ઠીક લાગે એ પછી કોઈના કહેવાથી નહીં, મારા મનથી અંદરથી કરીએ. એક સુંદર સમાજ આપણે નિર્માણ કરી છે. આપણે આવતી પેઢીને આપણે આના કરતા વધારે સુંદર ભારત આપી શકીએ છીએ. દુનિયાના અનેક લોકો જે ભારતમાં આવ્યા છે, અનેક વર્ષોથી એમને જે ભારત વિશે પોતાનું લખ્યું છે, એના 4 વોલ્યુમ પ્રભાત પ્રકાશ પબ્લિશ કરાય છે. ઇન્ડિયા દે સો. પણ આજના ભારતમાં આ ભારત દેખાતું નથી. એ આપણે ક્રિએટ કરવાનો છે. જે જહાજમાંથી પ્રવાસ કરે છે એ રસ્તો જ ભૂલી જાય તો દીવા દાંડીનું એક કામ છે, એ રસ્તો બતાવે છે, એ માર્ગ. તો ભારતનો આ રોલ છે, આ માનવતાને, માનવ જાતિને દીવા દાંડી રૂપે આપણે કેવી રીતે જીવન જીવવાનું. રાધા કૃષ્ણન એમણે લખ્યું છે પોતાના પુસ્તકમાં, હવે દુનિયા એટલી નજદીક આવી છે. એ 50-60 દાયકાનું છે. અત્યારે તો એના કરતા વધુ નજીક આવી છે. લિમિટેડ સોર્સેસ અને ડાયવર્સિટી ઓફ રિલિજન્સ, એથનિસિટી અને સંપૂર્ણ માનવતા હાર્મોનિયસલી પ્રોસ્પરસ લાંબા ગાળા સુધી વિથ લિમિટેડ સોર્સેસ જીવન કેવી રીતે જીવી શકીએ છીએ એમને કર્યું છે. આઈ કેન સી ઓનલી હિન્દુ સોલ્યુશન. એટલે આ ભારતની એક દૈવી જવાબદારી છે. ભારતે भारत तरीके उभा रहना है. मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए और ये भारत भारत रहना चाहिए. तो भारत का भारत होना किसमें, ये आपके सामने मैंने रखने का प्रयास किया. जो ठीक लगा वो आप रखिए, मैं उसको पालन कीजिए. धन्यवाद.